ગુરુ સંતોની સત્ર છાયામાં ભાવિક ભક્તજનોના સાનિધ્યમાં આજે ભક્ત શ્રી પ્રધાનજી દરગાજી ભાવસિંહભાઈ એમના પિતાશ્રી સાદો કાકા સૌ સાથે પરિવાર મળી અને હરિગુરુ સંતોને ભજન ભોજન અને દર્શન કરાવ્યા તે બદલ આ પરિવારને તાળીયાના ગગડાટથી સન્માન કરીએ કે પરમાર્થના માર્ગે પોતાનો ધનનો સદુપયોગ કર્યો તે બદલ. આજના પ્રસંગમાં ઉપસ્થિત કાતરા નિવાસી એવા આદરણીય વંદનીય અને જ્યારથી એમને આ સંતનું પાત્ર પહેર્યું છે ત્યારથી એ સમગ્ર જાણ છે તે જંગલમાં મંગલ કરે છે, એ મથુરા હોય તો ગોકુળ બનાવે છે. એવા ચેન્જીરામ સાહેબને પણ તાળીઓથી ગગડાટથી એમના ગુરુને વધાવીએ. એવા મારા માણેકપુરા નિવાસી આદરણીય વંદનીય એવા પરમ પૂજ્ય સંત શ્રી જવનરામ પણ ઉપસ્થિત છે. લાખણોદથી મણિરામ મહારાજ પણ ઉપસ્થિત છે. એવા કાકોશી નિવાસી આદરણીય વંદનીય એવા પરમ પૂજ્ય સંત શ્રી ભૂપતરામ મહારાજ ને પણ ધન્યવાદ છે. આવા જાવે મેળાવડા હોય તે પોતે આ સંચાલન કરી અને તે શ્રોતાઓને માર્ગદર્શન આપતા હોય છે. ખૂબ ખૂબ એમને પણ તાળીના ગગડાટથી એમનું પણ સન્માન કરીએ કે આપણા ગામમાં એમના પાવન પગલાં થયા તે બદલ. એવા માણેકપુરા નિવાસી આદરણીય વંદનીય હવા પરમ પૂજ્ય સંત શ્રી કૈલાસગીરી બાપુ, એવા ખરડોસર નિવાસી એવા આદરણીય વંદનીય એવા પરમ પૂજ્ય સંત શ્રી પ્રતાપદાસ સાહેબ, ધનપુરા નિવાસી આદરણીય વંદનીય એવા પરમ પૂજ્ય સંત શ્રી જોધારામ મહારાજ, અમારા સદરપુર નિવાસી એમનો પણ આશ્રમ છે, કબીર આશ્રમ છે. તો તમે એમને આખું જીવન એમાં સમર્પિત કર્યું છે અને મહાપુરુષો પણ ખૂબ વધારે છે. એવા નંદાવા સાહેબ પણ ઉપસ્થિત છે. કાતરા નિવાસી આદરણીય વંદનીય એવા પરમ પૂજ્ય સંત શ્રી દવારામ પણ મહારાજ આપણા વચ્ચે ઉપસ્થિત છે. એવા માણેકપુરા નિવાસી આદરણીય વંદનીય એવા પરમ પૂજ્ય સંત શ્રી મદારગીરી મહારાજ પણ આપણા વચ્ચે ઉપસ્થિત છે. એવા માણેકપુરા નિવાસી આદરણીય વંદનીય એવા પરમ પૂજ્ય સંત શ્રી સુરસંગરી મહારાજ પણ બિરાજમાન છે. એવા આસડા નિવાસી આદરણીય વંદનીય એવા પરમ પૂજ્ય સંત શ્રી ભીમજીરામ સાહેબ પણ ઉપસ્થિત છે. ધ્રપડા નિવાસી આદરણીય વંદનીય એવા પરમ પૂજ્ય સંત શ્રી ભોમજીરામ સાહેબ મહારાજ પણ ઉપસ્થિત છે. માણેકપુરા નિવાસી આદરણીય વંદનીય એવા વેલારામ સાહેબ પણ ઉપસ્થિત છે. એવા ધનપુરાના નિવાસી આદરણીય વંદનીય એવા પરમ પૂજ્ય સંત શ્રી પરથીરામ મહારાજ પણ ઉપસ્થિત છે. આસડા નિવાસી આદરણીય વંદનીય એવા પરમ પૂજ્ય સારથીરામ મહારાજ આપણે વચ્ચે ઉપસ્થિત છે. એવા રાજકોટ નિવાસી આદરણીય વંદનીય એવા પરમ પૂજ્ય સંત શ્રી નરસિંહરામ મહારાજ પણ ઉપસ્થિત છે. એવા અમારા શંકાબા કાતરા નિવાસી શારદાબેન બા ઉપસ્થિત છે. નામે અનામી સંતો સંત માતા ભાઈઓ અને બહેનો, આજે તો પ્રધાનજીએ આખું ગોકુળની જેમ આજે કૃષ્ણ ભગવાન સાક્ષાત બિરાજમાન છે. તમે આપણે બધા કહીએ છીએ કે ભાઈ પોંડોન કૌરવ એ બધા કે મરી ગયા, મરી નથી ગયા હોય. કૃષ્ણ હોય છે, રોમે હોય છે, લક્ષ્મણ હોય, બધા હોય છે, કૌરવ હોય છે. પણ દ્રષ્ટિ જ્યારે ગુરુ મહારાજ આપે ત્યારે ઓળખો હોય. રોમ ઓળખો હોય તો દ્રષ્ટિ જોઈએ. એટલે મહાપુરુષે કહ્યું છે કે કર્યા વગર કઈ મળતું નહીં, કરેલું ફોકટ જતું નથી. કોઈ પણ વસ્તુની તમારે પ્રાપ્તિ કરવી છે તો કાંઈક મેળવવું છે તો કાંઈક ગુમાવવું પડશે. જો તમારે ભક્તિનું પાત્ર પહેરવું છે તો અમને મહારાજે કીધું છે દારૂ, જુગાર, ચોરી, વ્યભિચાર આ બધી તમે નાબૂદ કરી જાઓ. સદગુરુ મહારાજના સાનિધ્યમાં જાઓ તો સદગુરુ મહારાજ તમને ભગવાનના દર્શન કરાવશે. બાકી તમે ગમે એટલા ફરશો, તીરથ કરશો, જપ કરશો, તપ કરશો, પણ એ દર્શન ને થાય એનું ફળ મળશે તીરથ કરવા. પણ સદગુરુ મહારાજના સાનિધ્યમાં જાઓ તો અનેક ફળ મળશે. તમારા ત્યાં અંબો વાયો હોય, અંબા વાયો હોય, માવજત કરી હોય અને પુખ્ત વયનો અબો થાય
અને ફળ તમારે જો અંબાનું મેળવવું હોય તો અંબા પાસે તમારે જવું પડે કે અંબો તમારી પાસે આવે? ના, અંબા પાસે આપણે જવું પડે અને અંબા પાસે જો તો ફળ મળે. એટલે મહાપુરુષે કહ્યું છે કે જીવન જોબન રાજધન અવિચળ રહે ના કોઈ, જાઓ ઘડી સત્સંગમાં કા જીવન કા ફળ હોય. બાકી ખાવું પીવું ને એ તો બધાને છે, પશુને છે ને આપણે છે, પણ પશુનીમાં ના જવું પડે. એટલા માટે મહાપુરુષો આપણને આ રાત દિવસ ઉજાગરો કરી અને આપણને આ દિશા બતાવવા માટે આ પરિશ્રમ કરે છે. એટલે કે તમારી પાસે કોઈ મેળવવું નથી, તમારી પાસે તો જે મહાપુરુષો એ તો આશીર્વાદ મળી જ જોઈએ છે. જે રતિ ઉતરે ઘટમાં તો એ અમર લોક લઈ જાય. હવે મહાપુરુષો ઘણા છે એટલે મારી વાણીને વિરામ આપો. અમે તો ગોમના છે, બરોબર વક્તાઓ બોલે અને આપણે એમાં સૌ શાંતિથી સાંભળીએ તેવી આપ સૌને વિનંતી કરું છું. આજનો કાર્યક્રમને ખૂબ આગળ ધપાવો અને સદગુરુ મહારાજ પ્રધાનજીને એમના પરિવારને ખૂબ આગળ લઈ જાય, બુદ્ધિ આપે, સંસ્કાર સારા આપે. આ પરિવારમાં જ્યારે ગુરુ મહારાજના સાનિધ્યમાં જવાથી આવા દર્શન થઈ ગયો આપણને. આપ સૌ મારી વાણીને વિરામ આપો. બોલો સદગુરુ મહારાજની જય.